તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે ભારતની અંદર જે વસ્તી ગીચતા છે, વસ્તી વૃદ્ધિના પરિબળો છે, એને કયા કયા પરિબળો અસર કરે છે એના વિશે આપણે ગયા લેક્ચરમાં વસ્તી વૃદ્ધિના પરિબળોની વિગતે ચર્ચા કરી. અહીંયા બે સુવિચાર આપેલા છે કે ઓછા બાળ જય ગોપાળ, નાનું કુટુંબ સુખી કુટુંબ. જે એ બે સુવિચારો આપણને ઘણું બધું કહી જાય છે કે જો કુટુંબ નાનું હોય તો એ સુખી હોય અને ઓછા બાળ હોય એ જય ગોપાળ. એટલે કે જો સંતાનો ઓછા હોય તો દરેકની ઉપર વ્યક્તિગત ધ્યાન આપી એની જરૂરિયાત પૂર્ણ કરી શકાય. એવી જ રીતે કુટુંબ પણ નાનું હોય તો દરેક આનંદ અને ખુશીથી રહી શકે અને દરેકની જરૂરિયાત પૂર્ણ બી કરી શકાય. તો એના વિશે આપણે વાત કરીએ. અહીંયા બે પ્રશ્ન પૂછેલા છે કે દરેક કુટુંબ કે સમાજ માટે નાના કુટુંબની આદર્શ ભાવના છે કે કેમ, તેની ચર્ચા કરી નોંધ તૈયાર કરો. સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિઓની પરંપરા, નિરક્ષરતા દૂર કરવા શું કરવું જોઈએ, ચર્ચા કરી અને નોંધ તૈયાર કરાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે પ્રશ્ન પૂછી અને નોંધ દર્શાવવાનું કીધું છે. હવે આપણી સામે 1901 થી 2011 દરમિયાનનું વસ્તીનું માળખું આવે છે. એ જુદા જુદા આંકડાઓ છે કે 1901માં વસ્તી કેટલી હતી, 1911માં કેટલી હતી, 1921માં કેટલી હતી, એમ ક્રમશઃ ટકાવારીનું પ્રમાણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો પહેલાં 23, પછી 25, પછી 25, પછી 27, 31, 43, 43, 54, 68. આમ જોઈએ તો ભારતની વસ્તી 91માં 84 કરોડ સુધી પહોંચી હતી અને 1 કરોડનો આંકડો 84 લાખ, બરાબર, અને 1 અરબનો આંકડો અત્યારે ભારતની વસ્તી 100 એમ કહી શકાય કે 21 કરોડ જેટલી 2011માં જે 21ની અંદર, એટલે કે 2021ની અંદર 135 કરોડના બી જશે. તો અહીંયા જુદા જુદા આંકડાકીય માહિતીની આપણે માહિતી મેળવી છે કે એના ઉપરથી આપણે એ સમજવાનું છે કે ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઊંચો રહ્યો છે. એકમાત્ર 1921ના જ વર્ષને બાદ કરતાં બાકીના તમામ જે વર્ષો છે એ વર્ષોની જે આપણે વાત કરીએ તો એમાં વાર્ષિક વૃદ્ધિ દર સતત વધતો ગયો છે. ખાસ કરીને 71થી 91નો જે સમયગાળો છે એમાં તમે જોઈ શકો છો કે 2.2% જેટલો વાર્ષિક વૃદ્ધિ દર નોંધવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટેબલ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે વાત કરીશું આગળ કે અહીંયા અમુક પ્રશ્નો આપણે પૂછવામાં આવ્યા છે કે કયા દાયકામાં વસ્તીમાં વધારો અને ઘટાડો થયેલ છે તે નોંધો. કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયેલ છે, એટલે કે અહીંયા એમ કીધું છે કે કયા દાયકા દરમિયાન વસ્તીમાં સૌથી વધારે વધારો નોંધાયેલો છે કે એમાં ઓછો, અને કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ છે એનું કારણ પણ દર્શાવવાનું છે. અને છેલ્લા દાયકાનો વસ્તીનો વૃદ્ધિ ઘટવાના કયા કયા કારણો હોઈ શકે એની પણ અહીંયા વાત કરેલી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, હવે વસ્તી ગીતતાવાળો પોઈન્ટ આપણે સમજવા જઈ રહ્યા છીએ. પહેલાં એક વાત કરી દઉં કે વસ્તી ગીતતા કોને કહેવાય, કે જ્યાં સ્વાભાવિક વસ્તીનું ભારણ વધારે હોય, લોકો નજીકમાં રહેતા હોય અને સ્વાભાવિક રીતે એ શહેર હોય, મોટું શહેર હોય, નાનું શહેર હોય, ત્યાં દર ચોરસ કિમીએ વસ્તીની ગણતરી જે થતી હોય એનું પ્રમાણ સૌથી વધારે આવતું હોય એને. તે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ, નિશ્ચિત વિસ્તારમાં, અહીંયા શબ્દ વાપરેલો છે કે નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીતતા છે. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય એને વસ્તી ગીતતા કહી શકાય. વસ્તી ગીતતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. વસ્તી ગીતતા કોની સાથે સંકળાયેલ છે? ભૌગોલિક, સામાજિક અને આર્થિક. એટલે ખાસ કરીને એ સામાજિક લેવલે, એટલે કે જ્યાં સૌથી વધુ માનવો રહેતા હોય ત્યાં, બરાબર. ત્યારબાદ ભૌગોલિક, સામાજિક, એટલે ભૂગોળની સાથે પણ એ સંબંધ ધરાવે છે. એટલે કે ભૌગોલિક સંબંધ પણ મહત્વનો હોય છે, કારણ કે ભૌગોલિક એટલે કે ભૂગોળને લગતું કે આજુબાજુનું વાતાવરણ કેવું છે, ભૂપૃષ્ઠ કેવું છે, આ બધા પરિબળો પણ એને અસર કરતા હોય છે. અને છેલ્લે આવે છે
આર્થિક એટલે કે ત્યાં ધંધા વેપાર વાણિજ્યની કેવી સગવડતા છે, અને વિકસિત દૃષ્ટિએ એમ કહી શકાય કે આજુબાજુનું વાતાવરણ કેવું વિકસિત છે, રોજીરોટીની ખાસ તો અહીંયા વાત કરવામાં આવી છે. હવે અહીંયા વાત કરીએ સમગ્ર વિશ્વની, તો કુલ વસ્તી મિલિયન 2008માં 6.749.7 અને સરેરાશ વૃદ્ધિ દર 2005-10ની દૃષ્ટિએ 1.2 અને કુલ ઉત્પાદકતા દર 2007માં 2.54 અને બાળ મૃત્યુ દર 1049. હવે એમાં ભારતનું તમે જોઈ શકો છો કે વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને છેલ્લે ભારત. તો એમાં સૌથી વધારે ભારતની વાત કરવામાં આવી છે કે જે ભારત જે છે એની પાસે સૌથી વધારે એમ કહી શકાય કે કુલ વસ્તી એની પણ વધારે છે, સરેરાશ વૃદ્ધિ દર પણ વધારે છે. વસ્તી વધારે હોય એટલે સ્વાભાવિક આ પ્રશ્ન આવવાનો જ છે. વસ્તી વધારે હોય એટલે વૃદ્ધિ દરે વધારે હોય, ઉત્પાદકતા દરે હોય, દર હજારે બાળ મૃત્યુ દરે વધારે હોય, અને પુરુષ સ્ત્રીનું પ્રમાણ પણ આયુષ્યના વર્ષોમાં એમાં ફેરફાર હોય. તો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ, આપણે આગળ વાત કરીશું કે ઈસવીસન 2008થી લઈને ઈસવીસન 2050માં, ત્યારે ઈસવીસન 2008ની સ્થિતિ જે સમય જતો રહ્યો છે પણ 2050નો સમય આવવાનો છે. તો એ ભવિષ્યકાળની અંદર ભારતની વસ્તી જોતાં ભારત વિશ્વની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે, એમ અહીંયા આંકડાકીય માહિતી ઉપર લખવામાં આવેલું છે. જ્યારે વર્તમાન સમયમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એટલે કયો, તો કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ચાઇના. તો આમ આપણે જુદી જુદી વાતને સમજી શકીએ છીએ જુદા જુદા અર્થ પ્રમાણે. તો એમ જુદા જુદા અહીંયા દેશોના નામ આપેલા છે: ચીન છે, ભારત છે, યુએસ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લા, રશિયા અને જાપાન. એ જ વસ્તી તમે જોઈ શકો છો કે સૌથી ચડિયાતા ક્રમમાં ભારત આવી જશે. એ 2050માં 295.2 થશે, જે અત્યારે 172.8 છે. આગળ વધીએ. દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. વિદ્યાર્થી મિત્રો, દુનિયાના દરેક દેશોની અંદર જોઈએ તો વસ્તીના જુદા જુદા પ્રમાણ હોય છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારોને અનુરૂપ વસ્તીનું પ્રમાણ એક સરખું નથી. આપણે જોઈએ તો આપણા દેશની અંદર પણ આ જ ઘટના છે કે વિવિધ પ્રદેશો કે વિસ્તારો પ્રમાણે વસ્તીનું એક સરખું પ્રમાણ નથી. નદી કિનારાના મેદાનોની વાત કરીએ કે નદી કિનારાના મેદાનો હોય, ઔદ્યોગિક વિસ્તારો હોય, મુક્ત ત્રિકોણ પ્રદેશો હોય, ફળદ્રુપ એમ કહી શકાય કે વિસ્તારો હોય, વસ્તી ગીતતા જોવા ત્યાં મળે છે. જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે અન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાના કારણે વસ્તી ગીતતા ઓછી જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈએ તો એ પ્રમાણે એમ કહી શકાય છે કે વસ્તી ગીતતાના આધારે દરેક દેશનું અથવા તો દરેક રાજ્યનું કે દરેક શહેરનું માપ નીકળતું હોય છે કે એની વસ્તી ગીચતા કેટલી છે અથવા વસ્તી ગીચતા કયા કારણોસર હોય છે, એ આપણે સમજી ગયા છીએ. અહીંયા ભારત દેશના 2 નકશા દર્શાવવામાં આવ્યા છે. એક નકશો એકદમ બ્લેન્ક રાખેલો છે અને એક નકશાની અંદર જુદા જુદા રાજ્યોનો રાજ્ય વિસ્તાર અને વસ્તી ગીચતા પ્રમાણ દર્શાવેલું છે. એના આધારે આપણને એમ લાગતું હોય કે આ જે વસ્તી ગીચતા છે એમાં સૌથી વધુ જે રાજ્યો વસ્તી ગીચતા ધરાવે છે એવા 5 રાજ્યોને આપણે ત્યાં ડ્રો કરવાના છે, જે બ્લેન્ક નકશો છે એમાં. હવે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીએ તો વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી, ગરમી, પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ. ઉપરાંત પરિવહન, સંદેશા, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ. આમ જુદી જુદી એમ કહી શકાય કે બાબતોને ધ્યાનમાં રાખી અને એ જ આપણી સમક્ષ એમ કહી શકાય કે વસ્તી ગીચતાના પરિબળો આવે છે. ખાસ કરીને અહીંયા વસ્તી ગીચતામાં પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે. એવી જ રીતે કેવા પરિબળોની અસર થાય છે? ઔદ્યોગિક પરિબળોની પણ અસર
જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર્યાવરણના પરિબળોની ઊંચાઈની વાત કરીએ તો એમાં તો સ્થળની ઊંચાઈ, એક તો બહુ ઊંચાઈ ઉપર આવેલું સ્થળ હોય તો પણ એ યોગ્ય નથી. અને ઠંડી અને ગરમી, એટલે કે અતિશય ઠંડી હોય અથવા અતિશય ગરમી હોય તો પણ ત્યાં વસ્તી ગીચતા જોવા નથી મળતી, પ્રમાણસર હોવું જોઈએ. પછી આબોહવા કેવી હોવી જોઈએ? તો કે આબોહવા ખુશનુમા હોવી જોઈએ. વ્યક્તિને આળસ અપાવે એવી આબોહવા ન હોવી જોઈએ. એમ કહી શકાય રોગિષ્ટ આબોહવા ન હોવી જોઈએ. ભૂપૃષ્ઠ કેવું હોવું જોઈએ? તો કે ભૂપૃષ્ઠ છે એ સમતલ હોવું જોઈએ, ઉબડ ખાબડ હોવું જોઈએ નહીં. પાકો દર વર્ષે જમીનમાં 2 થી 3 પાક લઈ શકાય એવી ખેતી થતી હોવી જોઈએ. ખનિજો વિપુલ પ્રમાણમાં મળી હોવી જોઈએ અને પાણીની પુષ્કળ પ્રમાણમાં સુવિધા હોય અને ઉર્જાની, તો ત્યાં આ પ્રકારના પરિબળો હોય તો વસ્તી ગીચતા વધે. પછી એના ઉપર એ સિવાય કયા કયા? તો કે જો ભાઈ પરિવહન પણ હોવું જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી આવન જવન થઈ શકે એવું હોવું જોઈએ. સંદેશા વ્યવહારની સુવિધા હોવી જોઈએ, શિક્ષણની સુવિધા હોવી જોઈએ, આરોગ્યની સુવિધા હોવી જોઈએ, ઔદ્યોગિકીકરણ પૂરેપૂરું વિકસેલું હોવું જોઈએ. એટલે કે આ બધી સુવિધા હોવી જોઈએ. ખાસ કરીને પરિવહનની હોવી જોઈએ, સંદેશા વ્યવહારની હોવી જોઈએ, શિક્ષણની હોવી જોઈએ, આરોગ્યની પણ હોવી જોઈએ, ઔદ્યોગિકીકરણની પણ હોવી. હવે રોજગારીની તકોની વાત કરીએ તો રોજગારીની તકો ખાસ કરીને પુષ્કળ પ્રમાણમાં હોવી જોઈએ. કે રોજગારીની તકો ન હોય તો પણ વસ્તી ગીચતા જોવા મળતી નથી. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જે મોટા શહેરો છે, જેમ કે મુંબઈ છે, કલકત્તા છે, દિલ્હી છે, આ બધા શહેરોની અંદર પુષ્કળ પ્રમાણમાં રોજગારીની વ્યવસ્થા થઈ શકી છે. પરિણામે ત્યાં વસ્તી ગીચતા પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પછી શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ એ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. એટલે કે અદ્યતન ટેકનોલોજી પણ હોવી જોઈએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે વાત કરી એમાં વસ્તી ગીચતા વિશે વાત કરી, વસ્તી વૃદ્ધિના પરિબળોની પણ વાત કરી, વસ્તી વિષયક ટેબલની પણ વાત કરી, એમાં ભારતની અંદાજિત વસ્તી 2050માં કેટલી થશે એની પણ વાત કરી. તો આમ વિવિધ મુદ્દાઓની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી છે. તો આશા રાખું છું કે આ લેક્ચરની અંદર આવેલા તમામ મુદ્દાનો તમે અભ્યાસ સારી રીતે કર્યો હશે, એનું દૃઢીકરણ તમે સારી રીતે કરી શકશો, એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.